અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે। ધંધો કરવા દેવા માટે આ લોકો હપ્તો ઉઘરાવી રહ્યા છે અને હપ્તો ન આપનારા લોકોને ધમકી આપે છે। કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત મલેશ ગુપ્તા પાસે હપ્તાખોરોએ ધંધો કરવા માટે હપ્તા પેટે 15,000 રૂપિયાની ઉઘરાણી કરી। કમલેશભાઈએ હપ્તો આપવાનો ઇનકાર કરતા હપ્તાખોરોએ તેમના પર તલવાર વડે હુમલો કર્યો, જેમાં કમલેશભાઈ ગંભીર રીતે ઘવાતા તેમને શાહીબાગની ચંદ્રમणि હોસ્પિટલમાં ખસેડાયા છે। वो बोलते हमको हफ्ता दो तो मैं रेलवे स्टेशन पे आप लोगों को काम करने दूंगा, नहीं तो आपको काम नहीं करने दूंगा। भाई साहब ने मना करा, बोले हम किसी को हफ्ता नहीं देंगे। तो बोले तुमको हम धंधा नहीं करने देंगे, तेरे मजदूर सब भगा देंगे। पहले मजदूरों को भगा दिया, उसके बाद हम दोनों भाई और 2-3 जो मजदूर थे वो करने लगे। तो बाद में दूसरे दिन आके बोलता है कि तू 15,000 रुपये नहीं देगा तो मैं तेरा मर्डर कर दूंगा। आसिफ अली, विजय, वसीम, आसीन काणिया અને મુન્નો ઉર્ફે જાડિયો નામના 5 શખ્સોએ કમલેશભાઈ પાસેથી હપ્તાની માગણી કરી હતી, પરંતુ કમલેશભાઈએ આ અંગે નનૈયો ભણી દેતા આ 5 શખ્સોએ કમલેશભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો। આ અંગે રેલવે પોલીસને પૂછાતા તેઓ અંગત તકરારનો મામલો હોવાનું કહીને આરોપીઓનો બચાવ કરતા જોવા મળ્યા હતા। અમને અંદર કંઈક લીજ બાબતે ઝઘડો હતો। આરોપીઓ વિરુદ્ધને ફરિયાદની અંદર ફરિયાદ દઈને ત્યાં એક પહેલાં નોકરી કરતો હતો, એને છૂટા કરી દીધા અને એક્સ્ટ્રા એની રીતે ધંધો ચાલુ કરે છે, જેથી અમને અંદર કંઈ વિખવા થયો અને ઝઘડો થયો એમને। આ ઘટના અંગે કમલેશભાઈની ફરિયાદના આધારે કાલુપુર રેલવે પોલીસે 4 શખ્સની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી, VTV, અમદાવાદ।